આણંદમાં ડમ્પિંગ સાઇટના ધુમાડાથી લોકો પરેશાન થયા છે। લાંભવેલ વિસ્તારમાં 2 દિવસથી ધુમાડાનું સામ્રાજ્ય, કચરો સળગાવી દેવામાં આવતો હોવાની સ્થાનિકોએ દાવો કર્યો છે। ત્યારે મોડી રાત્રે શ્વાસ લેવામાં પણ લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે। 30 થી વધુ સોસાયટીમાં હવા પ્રદૂષણથી લોકોને હાલાકી થઈ રહી છે। સેનેટરી ઓફિસરે જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ છે। અવારનવાર કચરો સળગાવી નિકાલ કરતો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। એક્યુઆઈ રીડર પણ ખોટા આંકડા દેખાડતો હોવાનો દાવો છે। મશીનમાં 189 એક્યુઆઈ હતો, જ્યારે ઓનલાઈન 320 હતો તેવું સ્થાનિક લોકોએ દાવો કર્યો। કોન્ટેક્ટ કરી શકો। હવે રાતના 11 વાગે છે તો નગરપાલિકાનો કોન્ટેક્ટ કઈ રીતના કરી શકાય? જ્યારે ગ્રવલ સાહેબને ત્યાં ગયા ત્યાં તો અમને કોઈ રિસ્પોન્સ જ નથી મળ્યો। એ લોકોએ તો કશું કોઈ જવાબ જ નથી આપ્યો। 20 25 ફોન કર્યા તે છતાંય કોઈ જવાબ આપવા રેડી નથી। અધિકારીઓ છે નગરપાલિકાના, એમના ઘરે જઈને આયા, રાવ સાહેબ, ગરવાલ સાહેબ, કમિશનર બાપના સાહેબ, પણ ક્યાંયથી અમને યોગ્ય જવાબ મળ્યો નથી। કયા પ્રશ્નને લઈને જવાનું? પ્રશ્ન એ જ છે કે જે સાંજના ટાઈમથી 8 વાગ્યાથી જે ડમ્પિંગ સાઇટમાંથી ઝેરી ધુમાડો નીકળે છે, શ્વાસ લેવાની તકલીફ નાના છોકરાઓને, વૃદ્ધોને બધાને પડી રહી છે। માણસ ઘરમાંથી બહાર નીકળી શકતું નથી। આખો લાંબેલ એરિયા કવર કરેલો છે, છેક લાંબેલ હનુમાનજીના મંદિરથી છેક ગ્રીડ સુધી। છેલ્લા 2 દિવસથી અહીંયા ડમ્પિંગ સેન્ટરની અંદર આગ લાગી છે। એ આગ ગઈકાલે બુઝાઈ હતી, ગઈકાલે ધુમાડો ઓછો થઈ ગયો હતો। આજે ફરી એ આગનો ધુમાડો એટલો ભીષણ થયો છે કે જે સંકેત સુધીના એરિયામાં સામે માણસ ઉભો એ બી દેખાતું નથી। તો આ અહીંયા વડીલ વર્ગ રહે છે, બાળકો રહે છે। આ બધાના સ્વાસ્થ્યને લઈને અમારી જોડે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અમે માગીએ છીએ, તો અમને સર્વસાધી મળે। તમને શું જવાબ મળ્યો? અમે રજૂઆત કરી તો અમને કોઈ સિનિયરનો પહેલા તો કોઈ સપોર્ટ ના મળ્યો, ના કોઈ સિનિયર જોડે વાત થઈ। અમે ફાયર બ્રિગેડને કોન્ટેક્ટ કર્યો 100 નંબર પર, તો ફાયર બ્રિગેડનો જવાબ એવો આવ્યો કે મોટી ટ્રક અંદર ડમ્પિંગ એરિયામાં જે આગ લાગી છે ત્યાં જઈ શકે એમ નથી, તો નાના ટ્રેક્ટરથી અમે કામ ચલાવી રહ્યા છે। પણ નાના ટ્રેક્ટરથી બી જો કામ ચલાવે છે તો એ બોલવા પડે। સોસાયટીમાં રહું છું। આ ડમ્પિંગ સાઇટની બાજુમાં જ અમારી સોસાયટી છે અને છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ નિવારણ આવતું નથી। આ કચરો જે ડમ્પિંગ સાઇટ છે એનું પ્રોસેસ કરીને એનું નિવારણ લાવવાનું હોય, એની જગ્યાએ કચરો બાળવામાં આવે છે અને એના કારણે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે ખરેખર બાળવો ના જોઈએ। બાળવાથી જ આ બધી ધુમાડો અને આટલી ખરેખર ઝેરી કેમિકલના એના લીધે શ્વાસ લેવામાં એમાં તકલીફ પડી રહી છે। અત્યારે હાલની સાઈડમાં આ ડમ્પિંગ સાઇટ પાસે જ આ એમનો મ્યુનિસિપાલિટી દ્વારા જે વેધર કન્ડિશન માટે જે આ બોર્ડ મૂકવામાં આવ્યું છે એમાં એક્યુઆઈ બતાવે છે 189, જ્યારે અત્યારે ઓનલાઈન જોઈએ ને તો 320 બતાવે છે। એટલે એમના જે આ મ્યુનિસિપાલિટી દ્વારા જે મૂકેલા છે એ પણ જે આંકડા બતાવે છે એ ખોટા છે, તદ્દન ખોટા છે।